પરવીનભાઈ કોળી. દિવેશભાઈનો જન્મદિવસ છે કાલે, તો એના અનુસંધાને આજે મીરાકુંજે બધા આગેવાનો અને યુવાનો ભેગા થયા હતા. એક લાઇબ્રેરીનું એના જન્મદિવસના નિમિત્તે બાજુમાં અમારા કન્યા છાત્રાલય છે કોળી, એનું આખું લાઇબ્રેરીનું એમને પુસ્તકથી લઈને ચેરથી લઈને બધું એમને આજે યોગદાન આપ્યું છે એમાં. અને એ જ રીતે બીજી ગર્લ્સ સ્કૂલ છે, એમાંય પણ યોગદાન છે. એટલે દર વખતે એના જન્મદિવસે શિક્ષણને લઈને, જે ખાસ કરીને કોળી સમાજને શિક્ષણની જરૂર છે, એ દિશામાં દિવેશભાઈ આગળ વધી રહ્યા છે. એટલે કાંઈક ને કાંઈક જિલ્લામાં, સૌરાષ્ટ્રમાં જ્યારે અમે પ્રવાસ કરતા હોય ત્યારે એક માંગ ઉઠી છે મોટી કોળી સમાજના યુવાનોની અને ઠાકોર સમાજના બંનેની, કે દિવેશભાઈ 27માં ચૂંટણી લડવા પડે અને મંત્રી પણ બનવા પડે. એનું કારણ છે કે સમાજની માંગ અને લાગણી એટલે છે કે એની અંદર જે કોળી સમાજને લઈને ભાવના અને લાગણી છે ને, એના બાપુજી જે કરતા પરસોત્તમભાઈ, એના જ માર્ગે દિવેશભાઈ આગળ વધી રહ્યા છે અને શિક્ષણમાં ખૂબ ધ્યાન દઈ રહ્યા છે. એટલે યુવાનોની તમામની માંગ છે કે 27માં દિવેશભાઈ લડે, ધારાસભ્ય પ્લસ મંત્રી થાય આવી અપેક્ષા કોળી સમાજ રાખે છે. એટલે 27માં એ ફાઇનલ લડશે. અને કહી દો કે કોળી સમાજના જે સમ્રાટ કહેવાય, કોળી સમાજના હૃદય સમ્રાટ એવા પરસોત્તમભાઈ જે છે ને, દિવેશભાઈ એ જ દિશામાં આગળ વધી રહ્યા. કેમ કે દિવેશભાઈને દિલ્હીની અંદર જઈને જે હમણાં બની ઘટના, પ્રમુખ માટે બે અધિવેશન કરવા પડ્યા પ્રમુખની બાબતમાં, તો એ જો દર્શનને આ જો અહીંયા સમાજ પોતે યુવાનો માગે છે કે દિવેશભાઈ ધારાસભ્ય મંત્રી બનવા પડે. આ કોળી સમાજની આશા અને અપેક્ષા છે.